નમસ્કાર મિત્રો, હું છું દીપાલી। શું તમે પણ તમારું સપનાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો? તો આ સમાચાર તમારા માટે ચોંકાવનારા હોઈ શકે છે, કારણ કે રિયલ એસ્ટેટ સેક્ટરમાં અત્યારે એક મોટું તોફાન આવ્યું છે। પશ્ચિમ એશિયાના સંકટને કારણે સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે અને તેના પરિણામે સિમેન્ટના ભાવમાં 30% અને સ્ટીલમાં 10% સુધીનો તોતિંગ વધારો થયો છે। એટલું જ નહીં, ટાઇલ્સ પણ 35% મોંઘી થઈ ગઈ છે। બીજી તરફ શહેરોમાં એલપીજી એટલે કે રાંધણ ગેસની અછતને કારણે મજૂરો હવે ગામડાઓ તરફ પાછા ફરી રહ્યા છે। સાઇટ પર કામ કરવા માટે માણસો જ નથી, જેના કારણે પ્રોજેક્ટ્સ અટકી પડ્યા છે। આ પરિસ્થિતિને જોતા ડેવલપર્સની સંસ્થા ક્રેડાઈએ સરકાર પાસે મદદ માંગી છે। તેમણે આને ઇમરજન્સી જાહેર કરી રેરા હેઠળ પ્રોજેક્ટ પૂરો કરવાની મુદતમાં 6 મહિનાનો વધુ સમય માંગ્યો છે। મોંઘી સામગ્રી અને મજૂરોની અછતને કારણે હવે ઘરના ભાવ વધવાની પૂરેપૂરી શક્યતા છે। શું આ સંજોગોમાં સામાન્ય માણસનું ઘરનું સપનું પૂરું થશે? તમારું શું માનવું છે? કમેન્ટમાં ચોક્કસ જણાવજો। અને આવી જ મહત્વની અપડેટ્સ માટે જોતા રહો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ।